આની અંદર ગુફા છે પણ અલાવ નથી અંદર જવાનું. બાપુ બેઠા છે. હા, નાગણી છે 7 ફૂટ 8 ફૂટ એટલી. અને પેલું આ પેખાડ છે ને, આમાં કાનકડિયા હોય 1000 જેટલા કાનકડિયા હાલમાં ચોમાસામાં આવી જાય છે આની અંદર. હા, પછી રાત્રે સફેદ નાગ નીકળે ધોળી મૂછું વાળા. અહીંયા દીપડા નીકળે, દીપડા આવે અહીંયા. દીપડા ને તો વિડિયો બનાવે. આજે સફેદ નાગ છે બાપુ, તમે જોયા એ દર્શન કરી? હા, મેં જોયા. કવડા છે આમ અંદાજે? એ લગભગ કમ સે કમ ઓલા ભાઈ બેઠા ને, ઓલા ખુરશી નો ઓલા પાવ છે ને, અહીંયા સુધી 6-7 ફૂટ. 6 થી. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારા ગોપાલ ઠાવળ. ગોપના દેશી બ્લોગમાં એક ફરીથી તમારું સ્વાગત છે. અત્યારે આવી ગયા છીએ આપણે મસ્તધારા. મસ્તધારામાં હેવી મોટી ખાણ છે, એની કોઈ સીમા નહીં. જો પ્રથમ પહેલા તો તમને આપણે આ શ્રી ખોડિયારમાંના દર્શન કરાવું. તો આમ જો આપણી સંસ્કૃતિ સનાતન કઈ રીતનું છે આમ જો સમુદ્ર જ છે. હવે સમુદ્ર જ હાલે છે અને આમાં ખાંડ તમને હું દેખાડીશ. અંદર તમે લઈ જાઓ. જય માં ખોડિયાર. પેલા તો હું તમને ઉપર છે ને આખા પહાડ જેવું છે, એની અંદર મંદિર છે માતાજીનું. અને આમાં ઓલા જે તમને ખબર હોય તો ઓલા ભૂરા બેલા આવે ને, એ પણ જો આમાંથી બને છે. તો અંદર હમણાં આપણે જઈ તો જો અહીંયા આપણને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે. આપણે અંદર જઈ વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. ખોડિયારનું દર્શન કરાવું તમને. વાહ, આખો પહાડ છે, પહાડની અંદર મંદિર છે. અત્યારે આપણે મસ્ત ધરાની અંદર છીએ. ખોડિયાર માતાજીના દર્શન કરીએ છીએ. તમને પણ દર્શન કરાવું. આજે ઉપર તમે જે જોવો છો ને, આખો પહાડ છે. આપણે ભૂરા જે બેલા હોય ને એનો પહાડ છે. હવે અહીંથી દર્શન કરીને તમને એવી ખાણ દેખાડવાની છે, એની કોઈ સીમા નહીં. અંદર ગાડી હોય ને તો તમને અવડીમથી લાગે. આની અંદર ગુફા છે પણ અલાવ નથી અંદર જવાનું. બાપુ બેઠા છે. ડોંગરાની અંદર છે ભાઈ. તો અંદર આપણે જયારે બાપુ પાસે જઈ, અત્યારે બેઠા છે સીતારામ બાપુ. બાપુએ પ્રસાદી આપી છે. બાપુ કેટલા સમય જૂનું મંદિર છે બાપુ? બહુ જૂનું, પાંડવોના સમયનું. પાંડવોના જમાનાનું મંદિર છે. એટલે આજે ઉપર છે તો આખો પહાડ જ છે ને? હા, પહાડ છે. આજે જે બાપુ બેઠા છે, આજે પૂરી જગ્યા છે ડુંગરની અંદર જ છે. કેમ બાપુ? ડુંગરની અંદર. પછી તમને પેલા કયો યુગ હતો? પહેલા સતયુગ હતા. સતયુગ में ભગવાન વિષ્ણુજી આવેલા હતા. એને પછી ત્રેતા યુગ આવ્યા. ત્રેતા યુગ में ભગવાન ઈ ભગવાન રામ ના રૂપ में આવ્યા. પછી દ્વાપર યુગ આવ્યા. દ્વાપર યુગ में કૃષ્ણજી ના રૂપ में ઈ ભગવાન આવ્યા. ભગવાન બે ચાર નહીં હોય, ભગવાન એક જ હોય. એના નામ રૂપ નોખા નોખા આવે. જયારે જે યુગ में આવે એ યુગ में નામ રૂપ ચેન્જ થઈ જાય. માત્ર ભગવાન ઈ રહે. બરાબર? ભગવાન કોઈ શરીર ન હોય. ભગવાન એક શબ્દ હોય, શબ્દ રૂપ પાવર હોય. શબ્દ રૂપ તત્વ હોય, તત્વરૂપ શબ્દ હોય. એ તત્વરૂપ શબ્દ હોય શરીર ને ધારણ કરે. આ કલયુગ છે. કલયુગ. કલયુગ में ઈ ભગવાન આવેલા છે. સદાનંદ રૂપ में આવેલા છે. બરોબર? એ સદાનંદ રૂપ में આવી વર્તમાન છે ને, ફોટા છે એ વર્તમાન સદાનંદ રૂપ में આવી. ઈ જ્ઞાન જે સતયુગ में ભગવાન વિષ્ણુજી નારદ ગરુડ ને જ્ઞાન દીધા. ઈને ઈ જ્ઞાન ત્રેતા યુગ में રામજી હનુમાન શિવરી લક્ષ્મણ ને આપ્યા. પછી ઈને ઈ જ્ઞાન દ્વાપર में કૃષ્ણ ભગવાન અર્જુન ઉद्धव मैत्रेय ने આપ્યા. પછી વર્તમાન में કલ્કી અવતાર जो સદાનંદ जी હતા ને, સંત જ્ઞાન સ્વામી સદાનંદ जी પરમ, ઈને ઈ જ્ઞાન મતલબ વર્તમાન में ઈ દીધા. ઈ જ્ઞાન से એની ઓળખાણ થાય. ભગવાન ની જો ઓળખાણ થાય, જ્ઞાન से ઓળખાણ થાય. ઈ જ્ઞાન દીધા. વર્તમાન में હું એના શિષ્ય છું. અહીંયા લગભગ અમને 27-28 વર્ષ થઈ ગયા. 28 વર્ષ અહીંયા છો. તો આમ
અમુક એવી ઘટના અહીંયા બાપુ બનેલી કે આમ આકર્ષે, આમ આપણને આમ અલગ લાગે કાકા, આમ એવું બનેલું ખરું કાંઈ પણ સમજકારી કાંઈ પણ? અહીંયા ચમત્કાર કે કોઈ ચમત્કાર છે ને, એ બધે માને. કૃષ્ણ ભગવાન કેટલા ચમત્કાર કરા જ્યારે હતા, એને કોઈ માના? ના ના, વાત એને સાચી કોણ માના? એને સમયમાં કોઈ માના? રામજીને કેટલા ચમત્કાર કર્યા, એને સમયમાં કોઈ માના? ચમત્કાર વગર હવે 500 ની નોટ બનાવે, તમને 500 ની નોટ બનાવી, બપરી શકે? એને માંગવાની જરૂર નહીં, ચાદર બિછાવી દે તોય ભીખ માંગે. ચમત્કાર કોઈ કામ ના એટલે નથી. આમ એમ નહીં, અહીંયા તમે 28 વર્ષથી બાપુ અહીંયા રહ્યો છો. અમે અહીંયા રહી, તમારા ભાવ હોય જે હોય તમારે પ્રેમ છે. અમે જો અહીંયા કેટલા છોકરાઓનો ફોટા અહીંયા મૂકેલા છે. અહીંયા અમને કે અહીંયા તમે ટેકો દો, પ્રેમ છે ટેકો દો, ઈમાનદારી છે. જાઓ, તમારા પૂરો થાય ને ગમે કોઈ કામ કો જોઈએ ને પૂરો થઈ જાય. ચમત્કાર નથી. પછી બીજી વાત ઈ બાપુ કે આમ 28 વર્ષથી તમે અહીંયા રહ્યો છો બાપુ, તો 28 વર્ષની અંદર આમ તમને એવું કઈ લાગ્યું કે આમ એવી ઘટના કઈ બની કે આમ યાદગાર રૂપ થઈ જાય એવી તમારા 28 વર્ષમાં કોઈ એવું દિવસ? કોઈ ઘટના નથી બની અમારામાં. પેલા છે ને આ જે ગુફા છે આવી રીતે નહોતી. આ જગા ટૂંકી હતી, ઓલી જગા ટૂંકી ખાલી હતી. આ તો બનાવેલા છે. આ હા. એ અમે બનાવ્યા, પથ્થર તોડીને બનાવેલા છે. તો આ પૂરો પહાડ જ હતો એમ ને બાપુ? હા, આખો પહાડ હતા. ઓલા મોટા પાણા છે, હા. આવી પાણા છે, આ ભરેલા હતા. એ વરવંગડા સામાસીડી આવે ને, હા. 1000 એટલા તો અંદર છે. હે? 1000 જેટલા તો સામાસીડી જે ઊંધા લટકે ને, હમ. રાત્રે જોવે છે, દિવસે ન પડે. હા. 2,500 ના કાનકડિયા હતી. હા. એ પછી અમે આ બનાવ્યા, લાઈટ બેટ ગોઠવી દીધા ને પછી વી ગયા. ચોમાસામાં આવે. હાલમાં હજી આવે પાછા રાત્રે. અહીંયા ચોમાસામાં પછી રાત્રે સફેદ નાગ નીકળે, ધોળી મૂછું વાળા. અહીંયા દીપડા નીકળે, દીપડા આવે અહીંયા. હા. નરક આવે. દીપડા ને તો વિડીયો બનાવે. આજે સફેદ નાગ છે બાપુ, તમે જોયા એ દર્શન કરી? હા, અમે જોયા. કવડા છે આમ અંદાજે? ઈ લગભગ કમ સે કમ ઓલા ભાઈ બેઠા ને, હા. ઓલા ખુરશી નો ઓલા પાવ છે ને, અહીંયા સુધી તક છે. 6-7 ફૂટ. 6 થી 7 ફૂટ અને મૂછું વાળા. હું છું તો અમને નહીં જોયા ક્યાં એ લોકો, એટલે મેં સફેદ જોયો. કેવી એકદમ વ્હાઈટ આવે ને, એકદમ હા હા આવી એકદમ આવી હા. વ્હાઈટ એવું. એવા નાગદાદાના દર્શન તમે પણ કર્યા. તો અહીંયા આપણા સબસ્ક્રાઇબરને કોઈને દર્શન કરવા આવવું હોય તો આપણે કઈ જગ્યા ઉપરથી અહીંયા પહોંચી શકાય? એનું એડ્રેસ આપો ને મોટા ભાઈ. પેલા તળાજા થી નીકળો ને હા એટલે પાવઠી આવે, પાવઠી થી ઉછળી થી પિથલપુર, પિથલપુર થી જાંજમેર, હા. જાંજમેર થી ડાબી સાઈડ વળી જવાનું એટલે ગોપનાથ બાજુ રસ્તો છે. હમ. મસ્તરામ ધારા ધામ આવે. મસ્તરામ ધારા થી થોડુંક જ નજીક અદ્ભુત ગુફા, ખોડિયાર ગુફા. ખોડિયાર ગુફા. હા, અને મહાત્મા પ્રેમદાસ બાપુનું નામ છે. તો મારા સબસ્ક્રાઇબરને જણાવવાનું, મસ્તરામ ધારા છે અહીંયા ઝાંઝમેરની બાજુમાં. જે અમારા માસીનું ગામ છે ઝાંઝમેર, એની બાજુમાં. જો તમે અહીંયા એક વખત આવો તો અવશ્ય અહીંયા આવવાનું ભૂલતા નહીં. જો આખું તમે એક વખત અહીંયા આવો, કાંઈ એટલે કાંઈ આમ સનાતન હું છે ને, અહીંયા આવો એટલે આમ તમને ખ્યાલ આવે. એ બાપુની ઓલી છે પથ્થર છે ને ત્યાં કાનકડિયા બધાય. હા, નાગણી છે 7 ફૂટ 8 ફૂટ એટલી. અને પેલું આ પેખાડ છે ને, આમાં કાનકડિયા હોય 1000 જેટલા કાનકડિયા હાલમાં ચોમાસામાં આવી જશે. આની અંદર હા, ઊંધા લટકીને રહે. રાત્રે દિવસે રોકાય ને રાત્રે ઉડીએ વૈયા છે. દિવસે જતા રહે, હા. રાત્રે વૈયા છે ને દિવસે રોકાય. આની અંદર હા, 1000 કાનકડિયા. સામાસીડિયા. તો બાપુને અહીંયા આ નાગણ ને બાપુ કે છે આમાં બીક લાગે એવું છે આમાં તો? બાપુ નહીં ડરતા. હે? બાપુ ડરતા નથી. નથી બીતા બાપુ? નહીં, બાપુ ડર નહીં લાગતો. તો જો ભાઈ બાપુનું જો આ રસોડું છે બાપુનું, અને આમ જો આમાં પાણી પડતું છે. પાણી પડે પણ જે કાગળમાં જે આમાં નીચે વયું જાય નીચે આમ. અદ્ભુત છે હો ભાઈ.